નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા શૈક્ષણિક સમાચાર. હવે ગુજરાતમાં 3 દિવસ બંધનું મોટું એલાન, જેમાં શાળાઓ, કોલેજો, આંગણવાડી, ITI બધું જ બંધ અને રજા કરાઈ જાહેર. પરીક્ષાઓ પણ રખાઈ મોકૂફ. રોડ, રસ્તા, હાઈવે અને વાહન વ્યવહાર પણ બંધ, તેમજ કર્મચારીઓની રજા પણ કરાઈ રદ. તેમજ ગુજરાત સરકારનો રાતોરાત લીધો મોટો નિર્ણય અને વિદ્યાર્થીઓનું કરાયું સ્થળાંતર જેવા શૈક્ષણિક સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે તમામ ગુજરાતીઓ ખાસ જાણી લો, ગુજરાત સરકારે રાતોરાત લીધો મોટો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે સરકારી જમીન ફાળવણી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે જિલ્લા કલેક્ટર અને DDOની નાણાકીય સત્તા મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી અરજદારોને ગાંધીનગર સુધીના વારંવાર ધક્કામાંથી મોટી મુક્તિ મળશે. પરિણામે સ્થાનિક કક્ષાએ જ ઝડપી નિર્ણય લેવાતા ઔદ્યોગિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રામીણ વિકાસને મોટો વેગ મળશે. હવે અહીં રોડ, રસ્તા અને વાહન વ્યવહાર માટે બંધ અને લોકોને કરાઈ અપીલ. ભરૂચમાં ભારે વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ હસ્તક સ્ટેટ અને પંચાયતના આશરે 15 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. નાગરિકોની સુરક્ષા માટે વિવિધ સ્થળોએ સાઇનબોર્ડ, બેરિકેડિંગ અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં અનેક રસ્તાઓ બંધ કરાયા છે. કેટલાક માર્ગો માટે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બંધ કરાયેલા રસ્તાઓ પર અવરજવર ન કરવા માટે લોકોને અપીલ પણ કરાઈ છે. હવે પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર. તારીખ 2 ઓગસ્ટના રોજ યોજાનારી ટેટ પરીક્ષા હજુ યથાવત રહેશે. શિક્ષણ વિભાગ હવામાન વિભાગના ખાતા સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. તો 2 ઓગસ્ટે વરસાદની આગાહી હળવી હોવાથી પરીક્ષા નિયત સમય અને સ્થળે યોજવા માટે વિચારણા કરી રહી છે. આજની તેમજ કાલની હવામાનની પરિસ્થિતિ પર વિભાગ વોચ રાખશે. જરૂરી માહિતી અભ્યર્થીઓને એટલે કે વિદ્યાર્થીઓને સમયસર આપવામાં આવશે. જે પણ માહિતી આપશે અમે તમને પહોંચાડતા રહીશું. તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. મહત્વના શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીઓનું કરાયું સુરક્ષિત સ્થળાંતર. સુબીર તાલુકામાં મહાલ ખાતે આવેલી એકલવ્ય શાળાના પ્રાંગણમાં પાણી ભરાતા અગમચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા 311 વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને નજીકની માધ્યમિક શાળામાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે અને ભોજનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરીમાં સુબીર મામલતદાર, પોલીસ અધિકારીઓ તેમજ તેની ટીમ અને શાળાના શિક્ષકો તેમજ સ્થાનિક ગ્રામજનોએ મોટો સહયોગ પણ આપ્યો હતો. મહત્વના સમાચાર અને પરીક્ષા રખાઈ મોકૂફ. સુરત શહેરમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા લેબ ટેકનિશિયન અને ક્લાર્કની ભરતી પરીક્ષા માટે યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારે વરસાદ અને સંભવિત મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા આ રાતોરાત મોટો નિર્ણય લેવાયો છે. પરીક્ષાની નવી તારીખ અંગેની જાહેરાત મહાનગરપાલિકા કરવામાં આવશે. જ્યારે પણ મહાનગરપાલિકા જાણ કરશે ત્યારે અમે તમને તારીખ જણાવતા રહીશું. તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આગળના મહત્વના સમાચાર અને કર્મચારીઓની રજાઓ પણ થઈ રદ. સુરતમાં ભારે વરસાદને લઈને કલેક્ટરે મોટો નિર્ણય લીધો છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. તમામ અધિકારીઓને તાત્કાલિક હેડક્વાર્ટર પર હાજર રહેવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. આપત્તિની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં છે. સુરતમાં 2 દિવસ માટે તમામ કારખાનાઓ બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. નાગરિકોની સુરક્ષા અને રાહત કામગીરી માટે તંત્ર સતત કાર્યરત છે. હવે વિદ્યાર્થીઓના આતુરતાનો આવ્યો અંત અને અહીં પરીક્ષા પણ રખાઈ મોકૂફ. ટાટ HS પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. રવિવારે લેવાનારી પરીક્ષા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા હવે 8 ઓગસ્ટના રોજ લેવામાં આવશે. તંત્ર દ્વારા નિર્ણય વિદ્યાર્થીની સુરક્ષાને પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને સૂચના છે કે નવી તારીખ અનુસાર તૈયારી કરે અને સત્તાવાર જાહેરો પર સૌ જાહેરાત પર નજર રાખે. હવે ગુજરાતમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ સતત 3 દિવસ બંધનું એલાન. છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદના રેડ એલર્ટને પગલે
કલેક્ટર ગાર્ગી જૈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓ અને નાના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 1 ઓગસ્ટ 2026ના રોજ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં પણ 1 ઓગસ્ટે તમામ આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. વધુમાં પ્રાપ્ત થતા મહત્વના શૈક્ષણિક સમાચાર. ગુજરાતના વડોદરામાં જળબંબાકાર સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આશંકા અને રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીની સુરક્ષા માટે 1 ઓગસ્ટના રોજ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે. તેમજ સુરત જિલ્લામાં 1 ઓગસ્ટના રોજ અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડી તેમજ આઈટીઆઈમાં રજા જાહેર કરવામાં આવી છે. સૌથી મોટા સમાચાર. અને ગુજરાતના 10 જિલ્લામાં તમામ શાળા કોલેજોમાં રજા. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સુરત સહિત 10 જિલ્લાની તમામ સ્કૂલ કોલેજોમાં 1 ઓગસ્ટના રોજ રજા જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં મહીસાગર, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, ભાવનગર અને અમરેલી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રાતોરાત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.